ભુજના પ્રમુખસ્વામી નગરના લોકો છેલ્લા લાંબા સમયથી પાણીની સમસ્યાની મુશ્કેલી અનુભવી રહ્યા છે। ખાસ કરીને ભુજના પ્રમુખસ્વામી નગર ખાતે છેલ્લા લાંબા સમયથી પાણી નિયમિત નથી આવી રહ્યું અને લોકોને ના છૂટકે પાણી માટે ટેન્કર મંગાવવા પડે છે। આ વિસ્તારના લોકોએ નગરસેવકો સામે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભુજના આ વિસ્તારને 20 દિવસે પાણી મળી રહ્યું છે તે નવાઈની વાત છે। ખાસ કરીને ભૂકંપ પછી અસ્તિત્વમાં આવેલા આ વિસ્તારને હજુ સુધી પાણી 20 દિવસે મળે છે। તેના કારણે આ વિસ્તારના લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને આજે આ મામલે રજૂઆત કરવા માટે મહિલાઓ ભુજ સુધરાઈ ખાતે આવી પહોંચી હતી અને નગરપાલિકાના સત્તાધીશોને ઉગ્ર રજૂઆતો કરીને પોતાની સમસ્યા વર્ણવી હતી। ભુજ સુધરાઈ ખાતે આ મહિલાઓએ પોતાની રજૂઆતો ચંચળ ન્યૂઝ સમક્ષ વર્ણવી હતી। મુન્દ્રા લોકેશન વાળા છીએ ને અમે એટલા વખત પાણી માટે 8-10 વર્ષ થયા પણ અહીંયા હજી સુધી પાણી તો ઠીક નથી। બાવળ કાપવાવાળા આવતા નથી, કચરો ઉપાડવાવાળા હતા અને અમે ત્યાં ચૂંટાણા છે જે અલ્પેશભાઈ એમને ચૂંટ્યા અમે જ છીએ। જ્યારે પબ્લિકનો સાથે ત્યારે જ આગળ આવે પણ હવે અમે એમને કહીએ ને તો સ્વિચ ઓફ જ કરી નાખે। ઘરે જઈએ તો હા મોકલી અને ઘરે જઈએ 4 દિવસ થઈ જાય તો પાણીનું તો કાંઈ કરી જ ના આપે કે હમણાં મોકલું અને હમણાં વચ્ચે સમાચારમાં આવતું હતું કે 4 ટેન્કર મોકલ્યા છે રિલોકેશન સાઈડ તો એક ટેન્કર ફરીથી તે રાતપાલી કરે ભલે ગમે હોય પણ આપણે પાણી પૂરું કરવું જોઈએ કે નહીં। હવે એ કહે છે કે હમણાંથી ચાલુ કરશો ને આજે ને મોકલવું જ પડશે એમને નહીં તો પછી આખો પ્રમુખ સ્વામી આજે સ્ટાર્ટિંગમાં તો એમ જ કીધું કે કાંઈ નહીં થાય આ તો છે જ એવું બધાનું પ્રોબ્લેમ છે એમ કરીને આપણી વાત ઉડાડતા હવે હમણાં એમણે કીધું ને કે અમે પોતે લઈએ છીએ તમારી અરજી ને અમે આજને જ તમારું ટેન્કર મોકલીએ છીએ પાણી।